હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે તેવા અલગ અલગ 4 પ્રકારના જ્યુસ. આ જ્યુસ એકદમ હેલ્ધી એવા બને છે અને ઘરમાં રહેલી વસ્તુથી માત્ર તમે 1 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે એવા ટેસ્ટી એવા બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે 1 કપ કાળી દ્રાક્ષ લીધી છે, સાથે 1 કપ જેટલા તરબૂચના ટુકડા લીધા છે અને 1 સ્પૂન તકમરી અને અડધો કપ પાણી એડ કરીને તેને અડધો કલાક માટે મેં પલાળી દીધા હતા. સાથે કાકડી, લીંબુ અને અડધો કપ શુગર લીધી છે. તો હવે આ રીતે જો તમે આને સબ્જા કે પછી તકમરિયા પણ કહી શકાય, તે મેં અડધી સ્પૂન લઈ અડધો કલાક માટે પલાળી દીધા હતા. અને જો તમારે સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય અને એડ કરવા હોય તો પણ કરી શકાય. હવે આપણે મિક્સર જાર લઈ તેમાં કાળી દ્રાક્ષ એડ કરીશું, સાથે અડધી સ્પૂનથી થોડું ઓછું સંચળ પાવડર એડ કરીશું અને 1 સ્પૂન શુગર એડ કરીશું. જો તમારે શુગરની જગ્યાએ સાકર અથવા હની કે મધ કહેવાય તે પણ એડ કરી શકાય. હવે તેમાં અડધી સ્પૂન જેટલું લીંબુ એડ કરીશું અને જો દ્રાક્ષ વધારે ખાટી હોય તો તમે લીંબુ સ્કીપ પણ કરી શકો છો. હવે તેને અધકચરું બ્લેન્ડ કરીશું. આ રીતે અધકચરું બ્લેન્ડ કરવાથી જ્યુસમાં દ્રાક્ષના ટુકડાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. હવે જ્યુસને એક બાઉલમાં એડ કરી સાથે આપણે તરબૂચને પણ બ્લેન્ડ કરી લઈએ. તેમાં અડધી સ્પૂન સંચળ પાવડર, 1 પિંચ જેટલો મરી પાવડર અને અડધી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. અને જો શેકેલું જીરું ન હોય તો તમે ધાણા જીરું પાવડર હોય તે પણ એડ કરી શકો છો. હવે તેમાં 1 સ્પૂન શુગર સાથે 8 થી 10 પુદીનાના પાન એડ કરી અડધા લીંબુનો રસ એડ કરીશું અને આપણે તેને સારી રીતે બ્લેન્ડ કરીશું. અને આ જ્યુસમાં તમે શુગર અને લીંબુ છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે પણ એડ કરી શકો છો અને તમારે જો ઓછું ગળ્યું ખાટું મીઠું જેવું રાખવું હોય તેવું તમે રાખી શકો છો. હવે આપણે તેને સારી રીતે બ્લેન્ડ કરી એક બાઉલ રાખી તેમાં ગરણીથી તેને ગળી લઈશું. એટલે તેમાં કોઈ પણ બિયાનો ભાગ રહી ગયો હોય તે ગરણીથી ગાળીશું એટલે અલગ થઈ જશે. સાથે આપણે કાકડીના પણ ટુકડા કરી લઈએ અને તેનો આગળનો ભાગ કટ કરી આપણે આ રીતે કાકડીના ટુકડા કરીશું અને તેની છાલ છે તે આપણે રહેવા દઈશું. અને હવે આ રીતે કાકડીના ટુકડા પણ થઈ ગયા છે. તો તેને મિક્સર જારમાં એડ કરી તેમાં અડધા ઇંચ જેટલા આદુના ટુકડા પણ એડ કરીશું અને 8 થી 10 પુદીનાના પાન એડ કરીશું. જો તમારે પુદીનાના પાનની જગ્યાએ મીઠા લીમડાના પાન એડ કરવા હોય તો પણ એડ કરી શકાય. અને અડધી સ્પૂન શેકેલું જીરું, અડધી સ્પૂન સંચળ પાવડર સાથે 1 પિંચ જેટલો મરી પાવડર અને અડધી સ્પૂન જેટલી શુગર એડ કરીશું. સાથે અડધી સ્પૂન જેટલો લીંબુનો રસ પણ એડ કરીશું. જો તમારે આમાં શુગર એડ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ ખૂબ જ સારું એવું લાગે છે. અને હવે તેમાં થોડું પાણી એડ કરી આપણે તેને બ્લેન્ડ કરીશું અને એક બાઉલમાં ગરણી મૂકી તેને ગાળી લઈશું. કેમ કે આપણે કાકડીમાં સાલ અલગ નહોતી કરી એટલા માટે કાકડીને સાલનો ભાગ હોય તે સારી રીતે ગળાઈ જશે. સાથે શિકંજીની પણ તૈયારી કરી લઈએ. તો મિક્સર જારમાં 1 સ્પૂન શુગર સાથે અડધી સ્પૂનથી થોડો ઓછો સંચળ પાવડર, અડધી સ્પૂન શેકેલો જીરું પાવડર, 1 પિંચ મરી પાવડર અને 1 પિંચ જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી તેમાં અડધો કપ જેટલું ઠંડુ પાણી એડ કરીશું અને તેને 2 મિનિટ જેવું બ્લેન્ડ કરીશું. તો હવે ચારેય જ્યુસની પણ તૈયારી થઈ ગઈ છે. તો આપણે જ્યુસ બનાવી લઈએ. તો પહેલાં આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવીશું. આ જ્યુસનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો અને ચટપટો એવો લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે. તમે 1 જ મિનિટમાં બનાવીને તૈયાર પણ કરી લેશો. તો હવે તેમાં 1 સ્પૂન આપણે પલાળીને સાઈડમાં રાખ્યા હતા તે તકમરિયા એડ કરીશું અને સાથે ઠંડુ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને 5 થી 6 જેટલા પુદીનાના પાન એડ કરીશું. આમાં પુદીનાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. આમાં તમારે તુલસીના પાન એડ કરવા હોય તો પણ કરી શકાય. હવે તેમાં આઈસ ક્યુબ એડ કરીશું. હવે આપણે બીજું જ્યુસ પણ બનાવી લઈએ. તરબૂચના ટુકડા બ્લેન્ડ કર્યા હતા તે ગ્લાસમાં એડ કરી સાથે 1 સ્પૂન પલાળેલા તકમરિયા એડ કરીશું અને તેમાં 7 થી 8 પુદીનાના પાન અને ઠંડુ પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરીશું અને તેમાં આઈસની ક્યુબ પણ એડ કરી દઈએ. તો વોટરમેલન જ્યુસ પણ તૈયાર છે. સાથે આપણે ત્રીજું જ્યુસ પણ બનાવી લઈએ. તો તેમાં આપણે કાકડી બ્લેન્ડ કરી હતી તે એડ કરીશું અને 1 સ્પૂન પલાળેલા તકમરિયા એડ કરી થોડું ઠંડુ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું. આ જ્યુસને તમે વેઇટ લોસ જ્યુસ કે ડિટોક્સ જ્યુસ તરીકે પણ લઈ શકો છો, કારણ કે કાકડીમાં પાણીદાર તત્વો વધારે રહેલા હોય છે. તેથી કાકડીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર પણ હોય છે. સાથે શિકંજી પણ બનાવી લઈએ. તો આપણે પહેલાં લીંબુના નાના નાના ટુકડા કરી તે એડ કરીશું અને 7 થી 8 પુદીનાના પાનને હાથેથી આ રીતે તોડી એડ કરીશું. હવે તેમાં શિકંજી આપણે જે બ્લેન્ડ કર્યું હતું તે એડ કરીશું અને સાથે પલાળેલા તકમરિયા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી
તેમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું. તો હવે જ્યુસ પણ તૈયાર છે. આ જ્યુસ તમે જ્યારે બનાવો ત્યારે તમારા ગ્લાસની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે, એટલા માટે તમારે ટેસ્ટ કરી લેવાનું. જો તમને ગળપણ કે ખટાશ ઓછા વધુ લાગે એ પ્રમાણે તમારે એડ કરવાની. તો હવે બધા જ્યુસ પણ તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.